કેમ મારે બોલાવો બધા મજામાં તમે પૂછો છો અમે કહીએ છીએ બરાબર તો હવે આપણી પાસે નેક્સ્ટ એ જ સ્થિતિ ઊર્જાની સાથેનો ટોપિક છે જેમાં નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ જે છે એને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહીશું કારણ કે એની ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે છે એમાં આને ડાયપોલ તરીકે લેવામાં આવે છે મૂકેલું છે ડાયપોલની વ્યાખ્યા યાદ કરીશું એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ તો આ ડાયપોલ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ટ્વાઇસ એ છે એનો મતલબ કે એ આ બાજુ હશે અને એવું જ એ અંતર અહીંયા પણ હશે રાઈટ હવે આપણી પાસે આનો પ્રક્ષેપામ લઈશું અને આનો પ્રક્ષેપામ લઈશું તો આ થશે a cos θ એવું આ પણ થઈ શકશે a cos θ હમણાંની જરૂર નથી જરૂર પડશે ત્યારે વિચારીશું પહેલી વાત આ ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું તો એના પહેલા બળ પણ વિચારવું પડે તો અહીંયા લખી શકીએ ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે પરિણામી બળ 0 છે પહેલી વાત બીજી વાત ડાયપોલ પર લાગતું ટોર્ક જો હું સૂત્ર લખું તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ સદિશ p એનો મતલબ સદિશ r ક્રોસ સદિશ p આપણી પાસે સ્થાન સદિશ તરીકે શું છે તો પહેલા ચેપ્ટર અનુસાર આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલમાં મૂકેલી હોય તો એના પર લાગતા ટોર્કનું સૂત્ર સમજાવ્યું તો યાદ કરો શું છે આપણી પાસે આ સૂત્ર તો ડાયપોલ પર લાગતા ટોર્કનું 11મા ધોરણમાં શીખેલું સૂત્ર r ક્રોસ f એવું અહીંયા સૂત્ર થઈ શકશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ p ક્રોસ સદિશ આ p એટલે ડાયપોલ મોમેન્ટ અને e એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગશે તો સૌથી પહેલી દિશા તમારી પાસે ડાયપોલ મોમેન્ટની આમ છે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ફિંગરને ફેરવો જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર ડાયપોલની દિશા જે ટોર્કની દિશા છે તે અંદર તરફ આપણને મળી શકશે તો અહીંયા ટોર્ક બરાબર p ક્રોસ e અને આ ટોર્ક અંદર તરફ લાગે છે અને આ ટોર્ક આ ડાયપોલને અહીંથી આમ ફેરવવાનો પ્રયત્ન કરે છે આપણે એવું ટોર્ક લગાડવું છે કે જેના કારણે આ ડાયપોલ અહીંથી આમ ફરવાને બદલે સહેજ સ્થાનાંતર થઈ શકે એનો મતલબ કે અહીંયા ડાયપોલ પર ડાયપોલને ટોર્ક એક્સટર્નલ લગાડી ને θ0 થી θ1 જેટલું કોણીય સ્થાનાંતર કરાવવું છે તો કોણીય સ્થાનાંતર કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે તો એ કાર્ય શોધવા માટે મારી પાસે સૂત્ર થાય dw is equal to torque into dt હવે મારે કુલ કાર્ય શોધવું હોય તો શું થાય તો કુલ કાર્ય w is equal to integration ટોર્ક ની કિંમત આ હજુ કયું મૂલ્ય છે આપણી પાસે વાલાઓ સદિશ છે તો આના ઉપરથી જો હું લખું તો આવું પણ લખાય કે ટોર્ક is equal to p e sin θ રાઈટ તો હું આ ટોર્ક ની કિંમત મૂકી દઉં તો મને કિંમત મળી શકશે p e sin θ અને એની સાથે dθ રાઈટ ક્યાંથી ક્યાંનું સ્થાનાંતર કરાવવાનું કીધું θ0 થી θ1 તો θ0 થી θ1 ઓકે હવે આમાંથી pe અચળ છે તો બહાર થઈ જશે sin θ નું સંકલન શું થઈ શકશે તો w કાર્ય એ જ ઊર્જા એમાં સંગ્રહ પામશે કારણ આ ડાયપોલની સામાન્ય વર્તણૂક આમ જવાની છે તમે આજ ડાયપોલને અહીંથી આમ ફેરવવા માંગો છો અહીંથી આમ ફેરવવા માંગો છો તો એના કારણે થઈ અને એના ઉપર કાર્ય કરવું પડે તે કાર્ય જેટલી ઊર્જા એમાં સંગ્રહ પામશે તો હવે કાર્યનું સૂત્ર જો હું લખું તો p ઇન્ટિગ્રેશન sin θ dθ ક્યાંથી ક્યાં તો θ0 થી θ તો આન્સરમાં થઈ શકશે pe sin θ નો જવાબ અહીંયા થઈ જશે cos θ પણ કેવા માઈનસ તો અહીંયા થશે θ0 થી θ ઓકે માઈનસ નિશાની બહાર લઈ લો તો
માઇનસ પીઈ cos થીટા, થીટા 0 to થીટા માટે w is equal to minus pe cos theta 1 minus cos theta 0. હવે આ માઈનસ નિશાની અંદર લઈ જાઉં છું બચ્ચા, તો શું થશે? તો મારા વાલાઓ આ માઈનસ નિશાની આને મળશે એટલે માઈનસ થશે, ના માઈનસ નિશાની આને મળશે એટલે પ્લસ થશે. તો હવે આ સૂત્ર આવું થઈ ગયું w is equal to pe. એની સાથે આ માઈનસ થયા તો હું એને પછી લખીશ, આ પ્લસ થયા તો હું એને પહેલા લખીશ. cos theta 0 minus cos theta. હવે આ theta 0 અને theta 1 આવા એંગલ કયા લેવાના? આમાં ખૂણો કયો લેવાનો? તો theta 0 હું એવો ખૂણો લઉં છું કે જ્યાં આના માટે એનું કાર્ય શૂન્ય બતાવે. સંદર્ભ લેવો છે, સંદર્ભ મારે જે લેવો હોય લઈ શકું, મારે જે લેવો હોય લઈ શકું. તો હું અહીંયા સંદર્ભ તરીકે theta is equal to theta 0 is equal to pi by 2 માટે cos pi by 2 અને cos pi by 2 0 માટે હવે કાર્યનું સૂત્ર શું થઈ શકશે? તો કાર્ય w is equal to સૂત્ર થઈ શકશે, ઓકે, એ માઈનસ નિશાની અંદર જતી રહે છે. ઓકે આ cos theta 0 થઈ ગયા pi by 2 થઈને. તો હવે સૂત્રમાં બાકી રહ્યું માઈનસ pe cos theta. સરળતા ખાતર theta 0 is equal to અથવા theta 1 is equal to theta આવું પણ લઈ શકો છો. તો w નું સૂત્ર થઈ શકશે માઈનસ pe cos theta. અને આ કાર્ય એ આમાં સંગ્રહ પામે છે, તો માટે સ્થિતિ ઊર્જા u બરાબર માઈનસ pe cos theta થઈ શકશે. બરાબર. તો હવે આ સૂત્રની સાથે મારે સમજાવવાનું છે એનું સદિશ માટે આવું પણ લખી શકું કે u is equal to minus સદિશ p dot સદિશ. તો આ એનો બિલકુલ સાચો જવાબ. કોઈ તકલીફ હોય તો ફરીથી જોઈ શકો છો, સમજી શકો છો અને ફરીથી ક્વેશ્ચન પૂછી શકો છો. બીજી વાત, હવે આ જ વસ્તુને અનુલક્ષીને જુદા જુદા કેસીસ ધ્યાનમાં લો. જુદા જુદા કેસીસ એટલે સૌથી પહેલા જો θ is equal to 0 ડિગ્રી લેવામાં આવે તો સ્થિતિ ઊર્જા u નું આ સૂત્ર આપણે ઉપયોગમાં લેવાના. તો u is equal to minus pe cos 0 અને cos 0 ની કિંમત 1 થાય તો હું લઈ શકીશ માઈનસ. એનો મતલબ કે આ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા ઋણ મહત્તમ છે અને આ સ્થિતિમાં શું હોય? તો આ સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. આ સ્થિતિમાં અહીંયા છે p પેરેલલ ટુ e આવું નંબર 1. બીજા કિસ્સામાં જો સદિશ p પરપેન્ડિક્યુલર ટુ e હોય તો θ is equal to 90 થાય મારા વાલા, અને θ 90 થાય તો u is equal to minus pe cos 90 અને cos 90 નો જવાબ 0 થાય. એનો મતલબ શું થઈ જશે? 0. તો આ સ્થિતિમાં એની ઊર્જા શૂન્ય થાય. કીધું અહીંયા થીટા બરાબર પાઈ બાય 2 લેવાનું કારણ તમને કીધું છે. જો થર્ડ જો p અને e સમાંતર હોય, જો p અને e વચ્ચેનો ખૂણો θ is equal to 180 તો શું થાય? તો u is equal to pe cos 180. અને you know p cos 180 માં cos 180 માઈનસ થાય તો આના જવાબમાં pe માઈનસ આગળ માઈનસ 1 તો આના જવાબમાં થઈ જશે is equal to. તો અહીંયા જેવું ઋણ મહત્તમ છે એવું અહીંયા ધન. ઓકે, તો આ પ્રમાણે સ્થિતિ ઊર્જા ડાયપોલની મળી શકશે.
મીડિયમ લેવલનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બહુ જ ટોપ લેવલમાં નહીં, મીડિયમ લેવલમાં તમને સહેલા પ્રશ્નોમાં આવશે ત્યાં આ વસ્તુ તમારી સામે હોય છે. હજુ પણ આની સાથે એક સ્પેશિયલ કેસ સમજવાની આપણે કોશિશ કરીશું. આકૃતિ આની આ જ રાખવાની છે, ખાલી પ્રશ્નનું સ્વરૂપ બદલાય. હવેનો પ્રશ્ન છે આપણી પાસે, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાના સૂત્ર પરથી બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર વૈકલ્પિક રીતે મેળવવાનું છે. વૈકલ્પિકનો મતલબ બીજી રીતે મેળવવાનું છે. હવે હાલમાં મારી પાસે બે વિદ્યુત ભાર છે, -q અને +q. તો અહીંયા લખો બે વિદ્યુત ભારોના તંત્ર માટે, બે વિદ્યુત ભારોના તંત્ર માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા સૂત્ર હું લખીશ u ડેશ θ is equal to, પહેલો વિદ્યુત ભાર લઈશ q1 Vr1 પ્લસ q2 Vr2. બે વિદ્યુત ભાર એકબીજાથી ટ્વાઇસ એ અંતરે છે, એ અહીંયાથી ને એ અહીંયા ટ્વાઇસ જેટલા અંતરે છે. તો અહીંયા સૂત્ર લખીશ કે q1 q2 અપોન, અહીંયા હાલમાં પ્લસ રાખું છું, અથવા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર પણ r જ રાખું છું, બરાબર. હવે આની અંદર કિંમત મૂકીશ, કઈ કિંમત? તો લખી શકાય કે અહીં q1 બરાબર +q, q2 બરાબર -q અને r બરાબર 2a. તો હવે u ડેશ θ is equal to q1, તો q Vr1 minus q Vr2 પ્લસ k ની જગ્યાએ 1/4 pi epsilon 0 મૂકી શકો છો, q² upon. હવે આમાંથી હું q કોમન લઈ લઉં છું, તો u dash theta is equal to q Vr1 minus Vr2 plus, સોરી અહીંયા માઈનસ થશે, કેમ? તો કે એક પ્લસ છે ને એક માઈનસ છે, તો અહીંયા પાછું માઈનસ 1/4 pi epsilon 0 q² ના છેદમાં 2. સમીકરણ નંબર 1. હવે તો કે આ જે સૂત્ર આપણે લખ્યું છે એ સૂત્રથી આગળ વધવું છે, તો આ એક્ચ્યુઅલી છે શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો આગળ શીખી ગયા. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે એ જ વસ્તુને જો હું અહીંયાથી અહીંયા લાવવાની કોશિશ કરું તો મારે આમથી આમ ના લઈ જવાય, આમથી આમ કે આમથી આમ ના લઈ જવાય, મારે એને ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશા કાં તો એની દિશામાં લઈ જવું પડે, એટલે આમ. તો હવે હું આ લાઈન અહીંયા સુધી લંબાવું તો આટલું માપ છે cos θ, એવું આ માપ છે cos θ, તો અહીંથી આ માપ થઈ શકશે મારી પાસે 2a cos θ, આ થઈ શકશે 2a cos θ. તો સ્થાનાંતર કેટલું કરાવવાનું? 2a cos θ જેટલું. હવે પહેલી થિયરી યાદ કરો વિદ્યુત સ્થિતિમાનની, તો વિદ્યુત સ્થિતિમાન બરાબર E ડોટ dl લખ્યું હતું, સાઈડમાં લખી નાખો. વિદ્યુત સ્થિતિમાન V બરાબર E ડોટ d. વિરુદ્ધ દિશા છે તો હું આગળ લખીશ માઈનસ. તો હું હવે આની જગ્યાએ સમજૂતીના શબ્દો બોલી દઉં કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટેનું કાર્ય. તો આની જગ્યાએ લખી શકાય કે અહીં Vr1 minus Vr2 is equal to E minus into સ્થાનાંતર twice a cos θ. આવું કેમ લખી શક્યા? સાદું સમજાયું છે. તો હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ શકશે u dash θ is equal to, આની જગ્યાએ હું આ લખી દઉં છું, તો q minus E into twice a into cos θ minus 1/4 pi epsilon 0 q² upon 2a. આ q આને આપી દો, તો u dash θ is equal to minus p e cos θ 1/4 pi epsilon 0 q² upon 2a. આપી કોની જગ્યાએ લખ્યા? તો કે twice a into q is equal to p, જેને આપણે ડાયપોલ મોમેન્ટ કીધું છે. તો માટે u dash θ is equal to, હવે આની જગ્યાએ હું માઈનસ સદિશ p ડોટ સદિશ e minus 1/4 pi epsilon naught q² upon twice a લખું.
થઈ ગયું? બરાબર છે. હવે આની અંદર તમને એમ થાય કે આગલી થિયરીમાં જ્યારે લખ્યું હતું ત્યારે તો માત્ર આ પદ હતું, આ કેમ નહોતું? બરાબર, આ પદ અચળ છે, જોઈ લો જો આ પદમાં 1/4πε0 એટલે કે અચળ છે. q તો વિદ્યુત ભાર પણ અચળ છે, 2 એ અંતર પણ અચળ છે. આ પહેલા પણ હતું અને પછી પણ હતું મિત્રો. એટલે પેલું θ = π/2 વાળું જે લીધું ને કે શૂન્ય, એ આના કારણે લીધું, રાઈટ? કે આ પદને કાઢી નાખો તોય કઈ પ્રોબ્લેમ થવાનો નથી. એનો મતલબ કે આ પદ, એનો મતલબ લખી દઈએ કે સમીકરણ છેલ્લું પદ, જમણી બાજુનું છેલ્લું પદ અચળ છે અને તેને અવગણવામાં આવે તો પણ મૂલ્યમાં કોઈ જ ફેરફાર ન થાય. સમજાઈ ગયું ને? એનો મતલબ કે આ પદ નથી આપણી પાસે, હું માની લો તું પણ ચાલે. અને આવી સ્થિતિમાં તો તે વખતે સૂત્ર થઈ શકશે u dash theta is equal to minus સદિશ p dot જે ઓલરેડી આપણે આગળની થિયરીમાં સૂત્ર મેળવ્યું છે. બીજી વાત, એક અગત્યનું પરિણામ સમજો કે -q વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવો અને +q ને અનંત અંતરેથી લાવો તો એનું પરિણામી કાર્ય શૂન્ય થઈ જાય. કેમ? સમજો. -q વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાયા, +q તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાયા, તો બેનો તફાવત 0 થઈ જશે. એનો મતલબ કે ક્યારેક આ જે પદ છે એનો તફાવત એવા સ્પેશિયલ કેસની અંદર શૂન્ય લેવામાં આવે છે. યસ, ગુડ. એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ, બરાબર? તો પેજ નંબર 63 તમારી પાસે ટેક્સ્ટ બુક તો હવે અવેલેબલ થઈ ગઈ હશે ને? ઉદાહરણ નંબર 2. આકૃતિ 2.15 માં દર્શાવ્યા મુજબ, એનો મતલબ કે તમને આકૃતિ આપી દીધેલી હશે. આકૃતિમાં આવું કંઈક છે કે આપણી પાસે આવા ચોરસના 4 શિરોબિંદુની વાત થઈ રહી છે. A, B, C અને D. રાઈટ? દરેક પર વિદ્યુત ભાર મૂકેલો છે. +q, -q, +q અને -q. દરેક બાજુનું માપ છે d. વચ્ચે વિદ્યુત ભાર છે પણ અમને જરૂર નથી, ભાગ 2 માં છે તો તે વખતે વિચારીએ. d ચોરસ, d બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. પહેલું પૂછ્યું છે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બીજું કીધું છે આ 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખી વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે વધારાનું કેટલું કાર્ય કરવું. હવે આ પરિસ્થિતિને સમજવા માટે આપણે જે થિયોરેટિકલ પોર્શન શરૂઆતમાં આવો સમજાવીને આપે છે તે હું અહીંયા સરળ શબ્દોમાં બોલી જતો હોઉં છું. તમારે ફરજિયાત એમાંથી વાક્ય લખવા જ પડે, નહીં તો પરીક્ષામાં પૂરા માર્ક્સ મળતા નથી. ઘણા બધાને કોન્ફિડન્સ હોય છે કે મેં પૂરું જ લખ્યું છે, પણ તમને હંમેશા સમજાવવામાં આવે છે કે આ બાબતો તમારે ધ્યાનપૂર્વક જોવી જ જોઈશે, લખવી જ પડશે, તો જ પૂરા માર્ક્સ આવશે. ઓકે, તો હવે એમાં શું સમજાવ્યું છે? તો હવે એની અંદર જે સમજૂતી આપી છે એની અંદર એવું કીધું છે કે આ ચોરસના તંત્રમાં વિદ્યુત ભાર એક પણ હાજર નથી એવું માનો તો પહેલો વિદ્યુત ભાર +q ને એ સ્થાન પર લાવવાનો છે, તો એના માટે કોઈ કાર્ય કરવું પડશે. a ની હાજરીમાં b ને લાવો છો -q, ab ની હાજરીમાં c ને લાવો છો +q, abc ની હાજરીમાં d ને લાવો છો. આ બધાનો સરવાળો કરીએ તો તમને કુલ કાર્ય મળે. આ દાખલાનો જવાબ થઈ ગયો. સમજી ગયા? તો હવે આમાં પહેલું કોણ અને બીજું કોણ એ પણ અગત્યનું નથી. કોઈએ a ઉપર +q લાવવાને બદલે d ઉપર -q લાવ્યા તો જવાબ બદલાશે? ના, છેલ્લે સુધી તમારી પાસે અલગ અલગ આવશે પણ છેલ્લો જવાબ તો સરખો જ મળશે. તો આ બધી સમજૂતી થઈ. હવે આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલા a શોધી રહ્યા છીએ અને એમાં પણ નંબર 1 શોધી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ ધ્યાન રાખજો.
ए पर પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 છે. કેમ 0 છે એનું કારણ પણ આપી દઈએ. કારણ કે Q ને લાવીએ ત્યારે અથવા તો Q ને A પાસે લાવતા તે બિંદુ પાસે અથવા તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય વાલાઓ તો કાર્ય થાય નહીં. રાઈટ. બીજું B ઉપર -Q ને લાવવાનું છે તો હું લખું B પર અથવા તો પહેલા લખીએ A પરના +Q ની હાજરીમાં B પર -Q ને લાવવા માટે કાર્ય. એ કાર્યને હું W2 કહું તો W2 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખીશું -Q અને અહીંયા લખીશું A પરના વિદ્યુત ભારને કારણે B પાસે સ્થિતિમાન. આ બધા શબ્દો લખવા પડતા હોય તો જ પૂરા માર્ક્સ મળતા. માટે W2 ઇઝ ઇક્વલ ટુ હવે આના કારણે અહીંયા સ્થિતિમાન શોધવાનો તો અંતર તો D છે. સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર છે કે Q upon R. તો મારી પાસે અહીંયા કે Q એટલે +Q અને R એટલે અંતર D થશે. બીજો વિદ્યુત ભાર જે -Q છે એને હું અહીંયા માઈનસ મૂકી અને Q તરીકે મૂકી દઉં. તો માટે W2 is equal to -KQ² upon D થઈ શકશે. સમીકરણ નંબર 2 અને આને સમીકરણ નંબર 1. રાઈટ. હવે એવી જ રીતે નંબર 3. ત્રીજાની અંદર શું કરીશું આપણે તો કે ત્રીજા વિદ્યુત ભારને લાવવા માટે આપણી પાસે ધ્યાન રાખજો. હવે લખીશું A અને B પરના વિદ્યુત ભારની હાજરીમાં C પર +Q ને લાવવા માટે W3 is equal to શું થાય તો W3 is equal to થઈ શકશે Q into અહીંયા થઈ શકશે A અને B પરના વિદ્યુત ભારને કારણે C પાસે સ્થિતિમાન. રાઈટ. તો હવે જવાબ શું થયો તો W3 is equal to Q. હવે A ને કારણે C પાસે સ્થિતિમાન. તો હવે C પાસે સ્થિતિમાનનું સૂત્ર મેં તમને લખાયું કે Q upon √2D પ્લસ B ને કારણે C પાસે સ્થિતિમાન તો પ્લસ નહીં આવે -KQ upon D. તમે કહેશો આ √2D વાલાઓ પાયથાગોરસનો પ્રમેય થયો કહેવાય. બહુ જ સહેલું. આડી અંતર તો આ કર્ણ થયો એટલા માટે થઈ શકશે √2D. રાઈટ. Q ને તમે અંદર પણ લઈ જઈ શકો છો તો ઇઝ ઇક્વલ ટુ KQ² √2D -KQ² અને છેદમાં D. સમીકરણ નંબર 3. આવી જ રીતે 4. હવે A B C પરના વિદ્યુત ભારને કારણે અહીંયા લખી શકીએ A B C પરના વિદ્યુત ભારોની હાજરીમાં D પર -Q વિદ્યુત ભારને લાવવા માટે કાર્ય
તો બચ્ચા પાર્ટી સૂત્ર શું થશે તો કે W4 is equal to આની સાથે Q હવે એની સાથે અહીંયા લખવું પડશે A B C પરના વિદ્યુત ભારોને કારણે D પાસે સ્થિતિમાં રાઈટ તો W4 is equal to શું થાય મારા વાલાઓ તો Q અને એની સાથે A ના કારણે હવે D પર તો આટલું અંતર તો પાછું D છે તો અહીંયા સૂત્ર લખીશ કે Q upon D હવે B ના કારણે અહીંયા આવવાનું જોઈ લો તો ફરીથી પાછું આ અંતર તો આ ત્રિકોણ માટે આ કર્ણ થઈ ગયું તો હું લખીશ માઈનસ કે ક્યુ રૂટ 2d C ને કારણે આટલું અંતર પાછું d છે તો અહીંયા થઈ જશે કે ક્યુ અપોન d રાઈટ ઓકે નાઉ સી કયો વિદ્યુત ભાર લાવવાનો છે માઈનસ એટલે આપણે અહીંયા પાછું W4 માં માઈનસ લેવું પડશે ને ઓકે તો હવે માઈનસ થઈ ગયું આ માઈનસ ને આની અંદર ગુણી નાખવાનું તો હવે સૂત્ર થઈ શકશે માઈનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં d આ માઈનસ અને આ માઈનસ પ્લસ થશે તો પ્લસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં રૂટ 2d એની સાથે આ માઈનસ તો માઈનસ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં d રાઈટ અને સમીકરણ નંબર 4 હવે આપણો પ્રશ્ન તમને ખબર છે ને શું છે પ્રશ્ન તો પ્રશ્ન આવો છે તંત્રની સ્થિતિ ઊર્જા એ જ શું થાય તો કે કુલ કાર્ય એ જ શું થાય તો કે W અને આ W એટલે W1 W2 W3 W4 આવું થાય હવે આમાં બધા જ W ની કિંમત જો તમે મૂકી દો તો W is equal to W1 તો 0 છે પ્લસ W2 તો W2 ની કિંમત છે માઈનસ KQ સ્ક્વેર અપોન D W2 ની કિંમત છે આપણી પાસે W2 બરાબર કિંમત મુકાઈ ગઈ W3 ની વાત કરીએ તો અહીંયા થઈ જશે પ્લસ KQ સ્ક્વેર અપોન રૂટ 2D માઈનસ KQ સ્ક્વેર અપોન D W4 ની વાત કરીએ તો માઈનસ KQ સ્ક્વેર અપોન D પ્લસ KQ સ્ક્વેર અપોન રૂટ 2D માઈનસ KQ સ્ક્વેર અપોન હવે આની અંદર જો હું સરખા પદ જોઉં તો એની નીચે કંઈક નિશાની કરી દઉં જો આ એક માઈનસ વાળું પદ સેમ આ પદ સેમ આ પદ અને સેમ એવા જ આ બંને પદ પણ સરખા જ છે રાઈટ તો હવે ટોટલ આનો જવાબ જો હું શોધવા માંગુ તો આ જે સરવાળો ધન છે એના પદ હું પહેલા લખું હું લખી શકું 2k q સ્ક્વેર રૂટ 2 અને d એના પછી 1 2 3 અને 4 તો માઈનસ 4k q સ્ક્વેર ના છેદમાં હવે તમે ચાહો તો આની સાથે આને કેન્સલ કરી શકો છો બાકીના પદને કોમન લઈ શકો છો તો હજી પણ તમારે કંઈક લખવું હોય તો તમે આવું લખી શકો છો કે q સ્ક્વેર અપોન d અને તમે કોમન લઈ લીધું હવે આ બેની સાથે આને કેન્સલ કરી દો મારા વાલાઓ તો આ થઈ જશે રૂટ 2 અને 4 અહીંયા બાકી રહ્યા તો 4 તો આ આપણો સ્થિતિ ઊર્જાનો ફાઇનલ આન્સર થયો હજી તો ભાગ A શોધ્યો ભાગ B હજુ આપણી પાસે બાકી છે શોધી નાખીએ આમાંથી હજુ પણ જો હું માઈનસ નિશાની કોમન લઈ લઈશ તો શું થશે તો W is equal to minus k q square upon d અહીંયા થઈ જશે 4 minus root 2 તો આ ફાઇનલ બરાબર માઈનસ ને કોમન લેવા જરૂરી હોય છે એટલા માટે આપણે આને ફાઇનલ આન્સર બરાબર બીજી આ
કાર્ય એ માત્ર વિદ્યુત ભારોની અંતિમ ગોઠવણી પર જ આધાર રાખે છે. કોણ પહેલા ને કોણ પછી એની પર આધાર રાખતો નથી. માત્ર ને માત્ર અંતિમ ગોઠવણી શું છે એની પર જ આ આધારિત છે. બીજો ભાગ પણ આનો છે જે આપણે શોધી નાખીએ. ભાગ 2 માં શું પ્રશ્ન પૂછ્યો છે? બી, ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કેટલું વધારાનું કાર્ય જરૂરી છે? હવે આ ચારે ચાર આમના આમ જ રાખવાના છે. સાથે સાથે આ કેન્દ્ર પર જે વિદ્યુત ભાર લાવવો છે એ Q0 છે. આ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સરખું હોય અને અંતર કેટલું હોય તો અહીંયા લખીએ છીએ √2d/2. એનો મતલબ કે d/2. આ દરેક શિરોબિંદુનું અંતર થઈ ગયું. તો હવે લખી શકીએ કે Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કાર્ય W બરાબર Q0. શું કરીશું હવે? તો લખીએ A, B, C, D ના કારણે કેન્દ્ર પર સ્થિતિમાન માટે W is equal to Q0. હવે એના કારણે સ્થિતિમાન કેટલું થાય તો કે KQ upon D upon √2. એવું B ના કારણે શું થાય તો કે -KQ upon D upon √2. તેવું C ના કારણે શું થાય તો કે +KQ upon D upon √2. એવું D ના કારણે શું થાય તો કે D ઉપર -Q હતો તો -KQ upon D upon √2. પણ તમે જોઈ શકો છો કે બે પદ પ્લસ છે તો બે પદ માઈનસ છે તો અહીંયા કાર્યનો જવાબ થાય W is equal to Q0 બ્રેકેટમાં 0 માટે W is equal to 0. હવે આનો મતલબ શું થયો? એનો મતલબ થયો કે અહીં Q0 ને વર્તુળ ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કાર્ય W બરાબર 0 થાય છે. બસ જવાબ થઈ ગયો. ઉદાહરણ 2.5 -9 સેન્ટીમીટર 0 0 +9 સેન્ટીમીટર 0 0. હવે આ બે શું છે તો કે બેના સ્થાન સદિશો છે. સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ Q1 7 માઇક્રો એટલે 10⁻⁶ કુલમ અને -2 માઇક્રોકુલમ તો Q2 -2 10⁻⁶ ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાનું કીધું છે. R1 બરાબર -9 સેન્ટીમીટર 0 0, R2 9 સેન્ટીમીટર 0 0. આવું આપણે કીધું છે. હવે પહેલું શોધવું છે એની સ્થિતિ ઊર્જા. તો વાલાઓ સ્થિતિ ઊર્જાનું સૂત્ર બહુ સરળ છે. તો નંબર A શોધીએ છે. બે વિદ્યુત ભારો ના તંત્રની સ્થિતિ ઊર્જા U is equal to સૂત્ર લખીશ કે Q1 Q2 upon R12. આ બંને ઉપરથી તમે R12 કેટલા છે એવું લખી શકો. તો અહીંયા લખી શકો કે R12 is equal to final minus initial. તો એનો મતલબ is equal to 9 0 0 સદિશ બતાવે -9 0 0 is equal to 1800 centimeter. તો R12 is equal to 0.18 meter. આ મૂલ્ય છે, આ દિશા સાથે છે. તો હવે હું આની અંદર બધી કિંમતો મૂકી દઉં તો મને આન્સરમાં શું થાય તો કે k ની કિંમત 9 × 10⁻⁹.
પહેલો વિદ્યુત ભાર 7 into 10 raised to minus 6, બીજો વિદ્યુત ભાર -2, એટલે હું લખીશ -2 into 10 raised to minus 6, રાઈટ, અને R12 એનો મતલબ કે 0.1, 9 અને 2 18 થઈને કેન્સલ થઈ જશે, 6 અને 6 12, 12 ની સાથે આ નીકળી જશે, એટલે u નો આન્સર થઈ શકશે u is equal to -0.7 જૂલ સમ, રાઈટ. તો આ તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી શકશે. ચેક કરી શકો છો -0.7 જૂલ. હવે આની અંદર મારે બી શોધવાનું કીધું છે. બી માં શું કીધું છે? આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે? તો અહીંયા લખી શકીએ બે વિદ્યુત ભારોને જુદા પાડવા માટે, એટલે કે અનંત અંતર એક અને બીજો માટે કાર્ય, તો કાર્ય W is equal to delta U is equal to U2 minus, પરંતુ અનંત અંતરે સ્થિતિ ઊર્જા બરાબર 0 બરાબર U, એટલે U2 ક્યાં છે? તો કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા છે. U2 તમારે એ લખવા હોય તો પણ લખી શકો. U2 બરાબર અનંત અંતરે સ્થિતિ ઊર્જા બરાબર 0 માટે હવે W બરાબર સૂત્ર થઈ શકશે 0 minus U1 is equal to 0 minus -0.7 બરાબર 0.7 જૂલ. સી ત્રીજું શોધવાનું કીધું છે, પાછળના પેજ પર છે આપણી પાસે. નંબરના પેજ પરથી 66. ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E is equal to A into 1 upon R square. તમે આને આવું પણ લખી શકો કે A upon R square. એમાં મૂકવામાં આવે છે જ્યાં A બરાબર 9 into 10 raised to 5 ન્યૂટન પર કુલમ છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે? તમે આનો જવાબ ડાયરેક્ટ પણ આપી શકો છો. બે વિદ્યુત ભાર છે, તો બે વિદ્યુત ભારોના તંત્રની બે વિદ્યુત ભારોના તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા, જો હું એનું સૂત્ર લખું U is equal to, સૂત્ર શું થઈ શકશે? આગળ થિયરીમાં આજે જ શીખ્યા છે, થિયરીમાં આજે જ શીખ્યા છે, રાઈટ. શું થાય બોલો? અંદર આપેલું છે, જોઈ શકો છો, બરાબર. પણ આવડે તો વધારે બેટર થઈ શકે તમારા માટે, રાઈટ. સૂત્રમાં લખીશું Q1 પહેલો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન તે બિંદુ પાસે VR, પ્લસ એવી જ રીતે બીજો વિદ્યુત ભાર Q2 અને એના માટે વિદ્યુત સ્થિતિમાન VR, અને એની સાથે પ્લસ K Q1 Q2 upon R1. આવું થઈ શકશે. તમારો પ્રશ્ન વ્યાજબી છે કે સર આપણે આ V લાવવા કેવી રીતે? થઈ શકશે મારા વાળા. અહીં V is equal to, સૂત્ર શું થાય? તો કે V is equal to E into D પરથી V at R1 is equal to E, તો E ની જગ્યાએ મારાથી લખાશે A upon R1 square, બરાબર. અને D એટલે મારી પાસે પહેલા વિદ્યુત ભારને R1, તો એક આની સાથે કેન્સલ થઈ જાય, તો is equal to A upon R1. એવી જ રીતે અહીંયા હું લખી શકું VR2 is equal to A upon R2 square, અને એની સાથે R2 એક કેન્સલ થઈ જાય, તો આનો જવાબ થઈ જશે A R2, બરાબર. બસ બધી જ કિંમત પાછી મૂકી દઈએ આપણે, તો હવે આનો જવાબ થઈ જશે માટે
U is equal to Q1. હવે આ Q1 ની સાથે મારી પાસે વિદ્યુત ભાર છે તો 7 into 10 raised to -6 અને એની સાથે a ની કિંમત મારા વાલાઓ તો એ આપણને આપેલા હતા જ્યાં 9 into 10 raised to 5 divided by R1. R1 એટલે આ અને એનું મૂલ્ય લેવાનું એટલે માઈનસ ના પ્લસ 0.0. બીજો વિદ્યુત ભાર Q2 -2. So 2 into 10 raised to -6. જો માઈનસ લઈ લીધા છે એની સાથે a તો 9 into 10 raised to 5 divided by R2 અંતર એટલું જ 0.09. અહીંયા 9 છે ને અહીંયા 0.09 કેમ મીટરમાં કન્વર્ટ કરે છેલ્લું પદ પ્લસ પણ થઈ જશે માઈનસ અહીંયા હું લખી દઈશ ડાયરેક્ટલી 0.7. આવું કેમ છે સીધી કિંમત મૂકી દો. હવે આના જવાબ અહીંયાથી આ કેન્સલ થઈ જાય 0.0 એવું આના માટે પણ કેન્સલ થશે 0.0 બરાબર 0.01 એટલે 10 ની -2 10 ની -2 ઉપર જાય એટલે 10 ની +2 એટલે 7 તો આનો આન્સર થઈ જશે u is equal to 70 -20 અને -0.7. આનો જવાબ તમે જાતે પણ શોધી શકો છો મારા વાલાઓ જે થઈ જશે જૂન. કરેક્ટ. તો આ બધી જ માહિતી તમારી પાસે સ્થિતિ ઊર્જાની સાથે